નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી. તો ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. બાલાશ્રમના સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાના આરોપે ગૃહપતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો છે. પાલીતાણા તળેટી રોડ પર આવેલા સિદ્ધ ક્ષેત્ર બાલાશ્રમમાં ગૃહપતિ દ્વારા સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના રહેવાસી હસમુખ શાહ, જે બાલાશ્રમના ગૃહપતિ તરીકે ફરજ બજાવતા હતા, તેમના વિરુદ્ધ આક્ષેપ છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બાલાશ્રમમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને ધમકાવી દુષ્કૃત્ય આચરતા હતા. એક સગીર સાથે છેલ્લા 3 વર્ષથી દુષ્કૃત્ય થતું હોવાનો પણ ખુલાસો થયો છે. તેમજ અન્ય 7 બાળકોને પણ તેઓએ શિકાર બનાવ્યા હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં બાળકોના પરિવારે એસપી સમક્ષ રજૂઆત કરી હતી, જેના આધારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બાલાશ્રમમાં પંચનામા અને નિવેદનો નોંધ્યા છે અને હાલ ફરાર આરોપી હસમુખ શાહની શોધખોળ હાથ ધરાઈ છે.